દેવપોળી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો શહેરના રાજમાર્ગો ઉપર નીકળ્યો। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા। વડોદરામાં આજરોજ દેવપોળી એકાદશીના પાવન અવસરે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો ભક્તિભાવ સાથે નીકળ્યો હતો। રાજવી પરિવારની હાજરી, પરંપરાગત વિધિઓ અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન સોના ચાંદીના રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા। વડોદરામાં દેવપોળી એકાદશી નિમિત્તે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો ભવ્ય રીતે યોજાયો હતો। રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે પૂજન અર્ચન બાદ વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન સોના ચાંદીના રથમાં આરૂઢ થઈ ભક્તોને દર્શન આપતા નગર યાત્રાએ નીકળ્યા હતા। બપોરે 1 વાગે કીર્તિ મંદિર પાસે આવેલા કેદારેશ્વર મહાદેવ ખાતે હરિહરનું મિલન યોજાશે। ત્યારબાદ વરઘોડો નિજ મંદિરે પરત પહોંચશે। સાંજે 5 વાગે વાપસી અને રાત્રે 9 વાગે શયન આરતી થશે। પંઢરપુર જઈ દર્શન ન કરી શકતા વારકરી સમાજના ભક્તો માટે વર્ષો પહેલા શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે। આજે યોજાયેલા ભગવાન વિઠ્ઠલનાથજીના વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। ચોમાસાના સંદર્ભમાં ખૂબ સંતુલિત રીતે જે રીતે વડોદરાના નગરજનોની પાણીની જરૂરિયાત સંતોષાય, જે રીતે વડોદરાના ખેડૂત પુત્રો ખેતી કરતા હોય એ લોકોની જરૂરિયાત સંતોષાય અને કુદરતી સંતુલન બનાવી રાખવા માટે જે વોટર રિચાર્જની જે જરૂરિયાત હોય તે પ્રકારનો સંતુલિત રીતે ટુકડે ટુકડે વરસાદ પડી રહ્યો છે। પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ રહ્યો છે, પરંતુ જે કોઈ જગ્યાએ નાની મોટી ત્રુટિ ધ્યાને આવી રહી છે તેને તંત્ર ચોકસાઈપૂર્વક સુધારી રહ્યું છે। ભવિષ્યમાં આ પ્રકારની ત્રુટિ કઈ રીતે ટાળી શકાય એનું પણ આગામી દિવસોમાં ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે શું સારું થઈ શકે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। અને આજની એલર્ટના સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકા અને તેને સંલગ્ન તમામ તંત્ર ખૂબ ચોકસાઈથી આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। સદીઓથી ચાલતી આવતી પ્રણાલિકા મુજબ વડોદરા ખાતે આજે 144નો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના વરઘોડાનું શુભારંભ થયું છે। ભગવાનના દર્શન કરી અને તમામ વડોદરાવાસીઓ ધન્યતા અનુભવી રહ્યા છે અને જે હર્ષો ઉત્સાહ મુજબ અત્યારે વરઘોડો આગળ વધી રહ્યો છે। ઢોલ, નગારા, તાશાના તાલે તમામ લોકો ઝૂમી રહ્યા છે। ત્યારે આજના દિવસે ભગવાનને માત્ર એટલી જ પ્રાર્થના કરીએ કે અત્યારે જે મેઘ તાંડવ ગુજરાતમાં વરસ્યો છે એનાથી આપણને રાહત મળે અને સાથે સાથે આવનારું આપણું વડોદરાનું વર્ષ એ વિકસિત વડોદરા તરફ આગળ વધે એ જ ભગવાનને પ્રાર્થના કરીએ। 217મો ઐતિહાસિક વરઘોડો શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ આરતી બાદ શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે। વર્ષોની પરંપરા રહી છે કે આપણો વરઘોડો માંડવી નીચેથી નીકળે છે, એ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે। ભગવાનને સુખપાલમાં બિરાજમાન કરાવી માંડવીમાંથી પસાર કરવામાં આવ્યા છે અને ત્યાર પછી રથ ઉપર બેસાડવામાં આવે છે। આમ વર્ષોની પરંપરા અખંડ રાખવામાં આવી છે। આ પરંપરા જાળવવા માટે મહાનગરપાલિકાએ જે પણ સહયોગ આપ્યો એના માટે વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ એમનો આભાર માને છે। સાથે સવાની હેરિટેજ કે જેમને પોતાનું કામ બંધ રાખી અને છેલ્લા 3 દિવસથી વરઘોડાની વ્યવસ્થા માટે રસ્તો કરી આપ્યો છે, તો એમનો પણ આભાર માનીએ છીએ। ખાસ કહીએ તો આજના વરઘોડામાં ગઈકાલ સુધી જે રીતે વરસાદ હતો તો ઘણા પ્રશ્નો હતા કે રસ્તા પરથી રથ નીકળી શકશે કે નહીં, પરંતુ ભગવાન વિઠ્ઠલનાથજીની કૃપા છે કે વરસાદ બંધ થઈ ગયો છે અને ભક્તો બહુ ભક્તિભાવથી સુંદર વાતાવરણમાં આજે ભગવાનના દર્શન કરી રહ્યા છે। વરઘોડો હાલમાં જે કહીએ સોના ચાંદીનો કલાત્મક રથ માંડવી પાસે ઊભો છે, જ્યાં 4 દરવાજાના તેમજ વડોદરાના ભાવિક ભક્તો, વારકરી સમાજના ભક્તો દર્શન કરી રહ્યા છે। સાથે કહીએ તો આપણું શિસ્ત નેતાગણ કહીએ સાંસદશ્રી, મેયરશ્રી બધા પણ વરઘોડામાં હાજર રહ્યા છે, ભગવાનના દર્શન કરી અને એમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। આ વરઘોડો આવી જ રીતે ધીરે ધીરે આગળ વધશે અને બપોરે 1 વાગે કેદારેશ્વર મહાદેવ પહોંચશે, જ્યાં હરિહર મિલન ભેટ થશે। પૂજન અર્ચન બાદ સાંજે મંદિરમાં 5 વાગે પરત આવશે। તો સદર વરઘોડામાં જે કોઈ પણ નામસ્મરણ સાથે જોડાશે એને અનાયાસે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે। તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા તેમજ મંદિરમાં દર્શન કરવામાં ભાવભર્યું આમંત્રણ છે।